ડિયર 2016, થેન્ક યુ કે તે મને મોટિવેટેડ રાખ્યો મારા રેઝોલ્યુશન્સને ચીપકેલા રહેવા માટે. ફોર 3 days, થેન્ક યુ કે તે મને મારી ઈચ્છા કરતાં પણ વધારે આપ્યું. મને ઈચ્છા હતી અમુક જ પ્રોબ્લેમ્સની, પણ તે મને મન ભરીને આપ્યા. થેન્ક યુ. ડિયર 2016, જો તું ના હોત તો મારું શું થાત? એ વિચારીને જ મારી આંખોમાંથી આંસુ નીકળી જાય છે ખુશીના. પણ ડિયર 2016, તું છે, યસ તું છે તો જ હું છું. ભલે ન હોવા બરાબર છું, પણ લેટ્સ જસ્ટ પ્રિટેન્ડ કે તું છે તો જ હું છું. સો થેન્ક યુ સો મચ ફોર ધેટ. ડિયર 2016, જો તે મને હેપીનેસ જ ના આપી હોત આ આખા વર્ષમાં તો આમ જોવા જઈએ તો કંઈ ફરક નહોતો પડવાનો, કારણ કે તે જેટલી પણ આપી હતી એ ન આપવા બરાબર જ હતી. પણ થેન્ક યુ. તે મને જે પણ આપ્યું, તે મને જે પણ ન આપ્યું, તે મને જેટલું પણ મેળવી આપ્યું, તે મારાથી જેટલું પણ છીનવી નાખ્યું. બેઝિકલી મારી લાઈફમાં જે થયું કે જે ના થયું એ બધા જ માટે તું ભલે જવાબદાર ના હોય, પણ દોષનો પોટલો કોઈકના માથે તો નાખવો જ પડશે ને. તો એ પોટલો મારા માથે નાખવા માટે થેન્ક યુ સો મચ. લેટ્સ જસ્ટ હોપ કે આપણે ક્યારે ના મળીએ. બાય.